ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આગામી 8 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. શાળાઓ ફરીથી ધમધમતી થાય તે પૂર્વે જ ડભોઈના મુખ્ય બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો. ડભોઈ નગર સહિત આસપાસના 119 ગામોના વાલીઓ અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા. નગરના મુખ્ય વેપારી વિસ્તારો જેવા કે ટાવર બજાર, લાલ બજાર, સ્ટેશન રોડ, એમટી ડેપો, કંસારા બજારમાં પાઠ્યપુસ્તકો, નોટબુક, ચોપડા, દફતર અને સ્કૂલ યુનિફોર્મ ખરીદવા માટે ભારે ઘસારો જોવા મળ્યો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો યુનિફોર્મ માટે કાપડ તેમજ તૈયાર કપડાની ખરીદી કરવા આવી રહ્યા છે. સરકારે જીએસટી માળખામાં કરેલી અનુકૂળતાને કારણે આ વખતે ચોપડા અને શૈક્ષણિક સામગ્રીના ભાવમાં આશરે 20% જેટલો ઘટાડો નોંધાયો છે, જેનાથી મધ્યમ વર્ગીય વાલીઓને મોટી રાહત અનુભવી છે. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 1 થી 12ના ગુજરાતી માધ્યમના પુસ્તકો પૂરતા પ્રમાણમાં અને સારી ગુણવત્તા સાથે ઉપલબ્ધ છે. અંગ્રેજી માધ્યમના પુસ્તકોમાં અત્યારે થોડી અછત જોવા મળી રહી છે, પરંતુ વેપારીઓના જણાવ્યા અનુસાર ટૂંક જ સમયમાં આ પુસ્તકો પણ આવી જશે. ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકો ગુજરાતી માધ્યમના બહુ સારી રીતે આજે વખતે મળી ગયા છે. ખાલી અંગ્રેજી મીડિયમના પુસ્તકોની તંગી છે, તે પણ સરકારે કીધું છે કે 20 તારીખની આસપાસ મળશે. તે બીજું કે આજે વખતે નોટબુકોને ડાયરામાં ગઈ સાલ કરતા સારો એવો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. જે પબ્લિક બી ખૂબ સારી રીતે ખરીદી કરી શકે છે. ને બહુ જીએસટી નો ભાવ ઘટ્યા એ પ્રમાણે વેટ ઘટ્યા હિસાબે ડાયરાના ભાવ પણ ખાસા ઘટી ગયા. જે ગઈ વખતે 75 રૂપિયા તો એ આજે વખતે 50 રૂપિયાના ભાવમાં બનતો થઈ ગયો છે. તે ખૂબ સારો લોકોનો આવકાર મળી રહ્યો છે અને સારી એવી ગ્રાહકી 1 મહિનાથી ચાલી રહી છે. ને ગુજરાત સરકારનો બી ખૂબ આભાર કે ગુજરાતી મીડિયમના પુસ્તકો વહેલા ટાઈમસર મોકલી દીધા છે. એ બદલ પણ એમનો ખૂબ આભાર.